નમસ્કાર દર્શક મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. વંદે ગો માતરમ. દોસ્તો, કરુણા ટોક્સમાં પુસ્તક સંઘ મૈત્રી એવી એક નવી સિરિયલ શરૂ કરી છે. તમે કોઈ સારું પુસ્તક વાંચ્યું હોય તો એ પુસ્તક વિશે અમારા સ્ટુડિયો ઉપર આવી અને સમીક્ષા કરી શકો છો, સકારાત્મક વિચારો તમારે આપી શકો છો. તો આપ સૌને પણ ખુલ્લું આમંત્રણ છે કે આપ સૌ પુસ્તક સંઘ મૈત્રીમાં એક સારા પુસ્તકની સમીક્ષા કરવા માટે આવો. આજનો એપિસોડ હવે સાંભળો. નમસ્તે મિત્રો, પુસ્તક સંઘ મૈત્રીમાં આજે આપણે આવો એક સુંદર મજાના પુસ્તકનો સંઘ કરીએ. પુસ્તકનું નામ છે અંતરનો ઉજાસ અને તેના લેખક છે ડૉક્ટર I.K. વીજળીવાળા. પ્રકાશન કર્યું છે R.R. શેઠની કંપનીએ. પુસ્તકનો સ્થૂળ પરિચય મેળવીએ તો ડૉક્ટર વીજળીવાળાએ આ પુસ્તક ઉપરાંત મનનો માળો, મોતીચારો, સમયને સથવારે વગેરે અન્ય પુસ્તકો પણ આપ્યા છે. લેખક શ્રી ઇન્ટરનેટ સર્ફિંગ દરમિયાન થોડી વાતો અંતરનો ઉજાસ સ્વરૂપે આપણી સમક્ષ રજૂ કરે છે. લેખકના શબ્દોમાં કહું તો તેઓ કહે છે, આપણી અંદરનો ઉજાસ છેક ભગવાન સુધી પહોંચવાના રસ્તા સુધી પ્રકાશ પાથરી શકવા સક્ષમ છે. જરૂર હોય છે બસ એને પ્રગટાવવાની. નકારાત્મક પરિબળોની પીછેહટ થાય તેવું લેખકશ્રી અંતરથી આ કથાઓને મૂક્યા પછી માને છે. આ પુસ્તકમાં 29 કથાઓ છે. પ્રત્યેક કશુંક વાચકને નોખા જ પ્રદેશમાં વિહરવા મજબૂર કરે છે. પહેલી કથાની વાત કરું તો એ એક પ્રકારની છે કે આપણને પ્રાર્થના કરતા નથી આવડતું તેવો એકરાર કરી એક બાળક ABCD બોલે છે. મારે જે કંઈ કહેવું છે એ કહેતા મને નથી આવડતું, પણ ભગવાન તો મારા ABCD શબ્દોમાંથી યોગ્ય શબ્દો લઈ તેનો યોગ્ય જગ્યાએ ઉપયોગ કરીને સમજી જશે. બાળ સહજ આ વાત વાચકને ભીનો ભીનો કરી દે છે. તો એક બીજી કથા એવી છે કે એમાં શ્રદ્ધા વિશે વાત કરી છે. એક ઘનઘોર જંગલમાં એક માણસ સપડાઈ જાય છે. ઝાડી ઝાખરાવાળું આ જંગલ, અને એમાંથી જીવ બચાવવા એ દોડમ દોડ કરે છે, ભાગે છે, દોડતો જ જાય છે અને એની પાછળ એક વાઘ પડ્યો છે. વાઘ પણ ભૂખ્યો. એ માણસ ડરી જાય છે કે હું શું કરું, અને માણસ આ દરના માર્યા એક ખીણમાં પડે છે અને ખીણમાં એક ઝાડની ડાળીએ વળગી પડે છે. હવે તેણે આકાશમાંથી એક ગર્જના સંભળાય છે. માણસને થાય છે કે આ કોની ગર્જના, કોણ બોલે છે? ત્યારે માણસને એવું લાગે છે કે લાવને હું પ્રાર્થના કરું, ભગવાન મારી પ્રાર્થના જરૂર સાંભળશે. અને સાચે જ એવું એક ગગડાટ થાય છે આકાશમાંથી, અને માણસને પૂછે છે કે શું તને ખરેખર શ્રદ્ધા છે? માણસ કહે, મૂંઝાયેલો માણસ એમ કહે છે કે પ્રભુ, તો જ મેં પ્રાર્થના કરી હોય. ત્યારે ભગવાન એમ કહે છે કે તું પ્રભુ બચાવો બોલે છે તો તે આ ડાળખી પકડી છે ઝાડથી, એ પણ છોડી દે. માણસ આ સાંભળીને વિવળ બની જાય છે. તો પછી મારું શું? બસ આ શ્રદ્ધા જ અને હિંમત આપણને કોઈ પણ ખીણમાં પડવા છતાંય બચાવી શકે છે. આવી અતૂટ શ્રદ્ધાની આપણને જરૂર છે. એવી આ કથાનું મૂલ્ય છે. એક ત્રીજી કથા આ પુસ્તકમાં જોવા મળે છે, અને તે છે બે વરુની કથા. ખેતરના શેઢે બેઠેલા દાદા અને તેનો પૌત્ર વાત કરતા હોય છે, અને અચાનક એક વરુ ખેતરની વાડ પાસેથી ભાગ્યું. પૌત્રએ જોયું કે શું હતું. દાદાને પૂછે છે શું હતું. દાદા કહે છે વરુ જંગલી જનાવર હો. દાદાએ કહ્યું. દાદા અચાનક બોલે છે, બેટા તને ખબર છે દરેક માણસના મનમાં બે વરુઓ હોય છે અને તેની વચ્ચે લડાઈ થતી હોય છે. પૌત્ર પૂછે છે બધાની અંદર બે હોય? હા બેટા, દરેકના મનમાં બે વરુ હોય છે. એક વરુ સારાપણાનું. દાદા એના પૌત્રને એમ કહે છે એક વરુ સારાપણાનું હોય છે કે જેમાં શાંતિ, પ્રેમ, આશા, કરુણા, શ્રદ્ધા વગેરે ભરેલું હોય છે, અને તેના ઉપર જે નભે છે. અને બીજું, એનો પૌત્ર પૂછે છે, બીજું વરુ દુષ્ટતાનું હોય છે. બીજું વરુ દુષ્ટતાનું હોય છે કે એમાં ગુસ્સો, ઈર્ષા, દ્વેષ, લોભ, અભિમાન વગેરે ભરાયેલા હોય છે. એનો ખોરાક હોય છે અને તે તેના ઉપર નભે છે. હે દાદા, પૌત્ર સહજ પૂછે છે, હે દાદા ક્યાં વરુની જીત થાય? દાદા કહે છે માણસ જે વરુને ખવડાવતો હોય અને ખવડાવતો રહે, તે વરુને ભોજન આપે, એની જ જીત થતી હોય છે. કેવી સુંદર વાત છે. બે વરુને લેખકશ્રી કેવી રીતે જુદા પાડે છે. એક વરુ આ તો એક વરુ આ. અને દાદા અને પૌત્રની વાત ખેતરમાં બેઠા બેઠા પૌત્ર સહજ પૂછે છે અને દાદા એને સુંદર જવાબ આપે છે. અને હવે એક બીજી વાત પણ છે, બીજી કથા છે. એનું નામ છે
સુખની પૂંછડી. એક બિલાડીનું નાનું બચ્ચું પોતાની પૂંછડી પકડવા ગોળ 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 ફર્યા કરતું હોય છે. એની એક ઘરડી બિલાડી આ જોયા કરે. એને થયું, એને પૂછ્યું, બેટા બેટા તું શું કામ કરે છે? આમ તારી પૂંછડીની પાછળ પાછળ દોડે છે, કોઈ કારણ છે? બચ્ચું બોલે છે, મને ભાઈબંધોએ કહ્યું છે કે સુખ નામની અદ્ભુત ચીજ મારી પૂંછડીમાં સમાય છે, માટે તેને પકડવા દોડું છું. ઘરડી બિલાડી કહે છે, હું પણ દોડતી ત્યારે સમજાયું કે દોડવું તો નિરર્થક છે, એટલે મેં દોડવાનું બંધ કરી દીધું. હવે હું જ્યાં જાઉં છું ત્યાં પૂંછડી મારી પાછળ પાછળ આવે છે. જોયું મિત્રો, આપણા સૌમાં સુખનું પણ બિલાડીને જેવું જ સુખ છે. મિત્રો, આ સુખની પૂંછડી દ્વારા એવો બોધ મળે છે કે આપણા સૌના સુખનું પણ બિલાડીના પૂંછડી જેવું જ છે. એની પાછળ દોડાદોડી કરવા કરતાં એને અવગણીએ ને ચાલવા માંડીએ તો તે તરત જ પૂંછડીની માફક આપણી પાછળ પાછળ ચાલવા લાગે છે. આવી તો ઘણી બધી બોધ કથાઓ આપણને આ લેખકશ્રી આ પુસ્તકમાં આપે છે. અસ્તુ.